المولى ونعم النصير. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام والتحية والإكرام على النبي الأمي المكي المدني القرشي الهاشمي الأبتحي صاحب الوقار والسكينة المدفون بعرب المدينة المصطفى الأمجد والمحمود الأحمد أبي القاسم المصطفى محمد الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. ثم قال الله سبحانه وتعالى في محكم كتاب الحكيم وقوله المجيد وقوله الحق: بسم الله الرحمن الرحيم. كل نفس ذائقة الموت. صدق الله العلي العظيم. صلوات. اللهم صل على محمد وآل محمد. محمد और आले मोहम्मद अलैहिस्सलाम की ज़ात पर बजाय बड़ी बड़ी में आवाज़ बुलंद सल्लल्लाहु अलैहि मोहम्मद व आले मोहम्मद। اللهم صل على محمد وآل محمد. મારા ભાઈઓ, બે ત્રણ એલાન તમારા સમક્ષ પેશ કરવામાં આવે છે. પહેલા એ છે કે મજલિસ પછી તબરુક હશે અને તબરુક પછી મોતની મુલાકાત એક ફિલ્મ છે જે ઇન્શાઅલ્લાહ મસ્જિદમાં નીચે થવાનું છે. તમારા બધા મોમિનીનથી વિનંતી છે કે જે મજલિસમાં આવ્યા નથી, જે મજલિસમાં આવ્યા હોય c'est pas différence. અગર એ મજલિસને 40 મિનિટમાં તમે સમજો છો કે શું શું થવાનું છે ફિલ્મ હિસાબે, ઇન્શાઅલ્લાહ તમે જરૂર શિરકત કરજો. જુવાનીઓથી ખાસ કરીને હું દરખાસ્ત કરું છું, મારા વડીલોથી કંઈ કહેવાની જરૂર નથી. માશાઅલ્લાહ મારા કરતાં વધારે તજુબા રાખે છે. તમે જરૂર આ મસ્જિદમાં આવજો અને એ ફિલ્મને નિગાહ કરજો. બીજી જે વિનંતી છે તમામ મોમિનીનથી, જે નીચે છે બેસેલા તમામ મોમિનીનથી વિનંતી છે, ફરશાદાની બહુ અહેમિયત છે. એ ફરશાદા છે કે જે જગ્યા ઉપર મા ઝહરા સલામુલ્લાહ અલૈહા આવતા હોય છે, તો એ ફરશાદા ઉપર આવીને સવાબ હાસિલ કરીએ, કારણ કે એના અજર રોઝે કયામતમાં મળશે. તો બધા મોમિનીન વિનંતી છે જે અહીંયા છે ધ્યાનથી સાંભળે, અને જે નીચે છે ઉપર આવી જાય અને પછી ધ્યાનથી સાંભળે. સલાવત પઢો મુહમ્મદ વ આલે મુહમ્મદ की बात करो. اللهم صل على محمد وآل محمد. મારા ભાઈઓ, મસાએ પછી આપણી હાલત એવી નહીં હશે કે જે આપણે દુઆ કરી શકીએ. મસાએમાં ગમનો માહોલ હોય છે, તો હું વિષય બયાન કરવામાં દુઆ કરું છું અલ્લાહની બારગાહમાં કે ખુદાયા વાસ્તા છે પંજતલી પાક ચાહરદા માસૂમીન શહદાએ કરબલા અસીરાને કરબલા અને ખુદાયા જે બીમાર હાલ છે तमाम मरीजों, तमाम आदिलों में शिफा कामिला व आजिला इनायत फरमा। परेशान हाल छे बधाई परेशानियों ने दूर फरमा। खुदाया में बधाई ने ई आजादारी ना अजर करबला मुअल्ला की ज़ियारत नसीब फरमा। खुदाया आंखों ने दीदार महदी नसीब फरमा। खुदाया जे मरहुमीन के अवल से हमारा साथ हता हाजिर नथी, तमाम मरहुमीन ની મગફરત ફરમા। तमाम मरहुमीन ના કબરો ને અને આપણા પણ કબરો ને नूर हुसैन इब्न अली के मुनव्वर फरमा। आज दुनिया में ज़ियारत हुसैन, आखिरत में शफाअत हुसैन हमारा बद्दाई नसीब फरमा। खुदाया तारी आखिरी हुज्जत बक़ियत अल्लाह अज़म इमाम ज़माना ना ज़हूर व तअजील फरमा। बद्दाई ने इमाम ना साचा गुलाम अअवान ने अंसार ना शुमार फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंत समीउल अलीम बिहक़्क़ मुहम्मद व आलिहि ताहिरीन। अगर था कि आवाज़ बुलंद सलवात पढ़ो मुहम्मद व आले मुहम्मद की बारगाह में। اللهم صل على محمد وآل محمद. तमाम मोमिनीन व मोमिनात को अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। મારા ભાઈઓ, 10 દિવસ જે વિષય ઉપર આપણે વાત કરતા હતા
એ મોત હતી. મોત એક એવી સચ્ચાઈ જેના કોઈ ઇનકાર કરનાર નથી. ખુદાના, નબીના, અલીના, બધાય અંબિયાના કોઈ ઇનકાર કરી શકે છે, c'est possible. પણ મોત એક એવા સબ્જેક્ટ છે, એક એવી વાત છે કે આથે પણ એથિયસ્ટ પણ એના ઇનકાર નહીં કરી શકે. બધાને મોત આવવાનું છે. મોત પછી શું થશે એ કરમ છે અહલે બેત અલૈહિસ્સલામના આપણા ઉપર. સાચી વાત કરું છું, એ કરમ છે, એ રહેમ છે આપણા અહલે બેતના કે જે આપણે ડગલે ને પગલે ભલામણ આપે છે કે જો તમારી મોત એવી રીતે હશે, મોત એ મલકુલ મોત એવી રીતે આવવાનું છે, આ તમારાથી સવાલ કરશે, કબરમાં શું થશે, બરઝખમાં શું થશે, પછી મિઝાનમાં શું થશે, પછી મહશરમાં શું થશે, એ બધા આપણે બયાન કરી લીધા છે. મારા ભાઈઓ, બધાય જ્યારે આ ચીજ પતી જશે તો પછી બે જગ્યા રહેશે. એક, યા તો ઇન્સાન એના અમલ પ્રમાણે જહન્નમ જશે, યા તો ઇન્સાન એના નેકીના હિસાબે જન્નત જશે. આજનો વિષય છે જહન્નમ. કલના વિષય ઇન્શાઅલ્લાહ દેવાઓ નહીં તમે એમ ના કીધો કે મોલાના આવ્યા ફક્ત જે છે ડરાવવા માટે ને પછી હાઈલા ગયા નહીં, યાદીત કરતા નહીં. કાલે ઇન્શાઅલ્લાહ જન્નત ઉપર વાત થશે, પણ આજે ઇન્શાઅલ્લાહ જહન્નમ ઉપર વાત થવાની છે. જો તમે થાકેલા નથી તો બાવાઝે બોલા મુહમ્મદી સલવાત પઢો, મુહમ્મદ વાલે મુહમ્મદી બાદશાહ. મારા ભાઈઓ, જહન્નમ એક એવી જગ્યા છે કે જેના બારામાં નબી અકરમ એવી વાત કહેવા છે જે તમારા સમક્ષ પેશ કરું છું. એની હું તમે સાચી વાત કરું કે જહન્નમ સે ફસીલ બહુ સખ્ત છે. જહન્નમની જે તૌસીફ જે કાલિદે બયાન કર્યા છે આપણા આખરી નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બયાન કર્યા છે. નબી ફરમાવે છે જહન્નમમાં આગ હશે. મુસલમાનો સાંભળો, ઇન્સાનો સાંભળજો, જહન્નમમાં આગ હશે અને એની આગની હરારત અને ગરમી એટલી હશે કે નબી ફરમાવે છે લવ અન્ના શરરતન મિન શરરી જહન્નમ બિલ મશરિકી લવજદા હરહા મન બિલ મગરિબ. શરારા ये છે ચિંગારી ને ફ્રાંસીમાં કહે કે ટોન્સેલ ટોન્સેલ કે સ્પાર્કલ ટોન્સેલ. રસૂલ ફરમાવે છે જે જહન્નમના એક ઇતનસેલ મશરિકમાં પડશે તો એની જે હરારત છે, એની જે ગરમી છે, ઈ હરારત અને ગરમીને મગરિબ વાળા મહેસૂસ કરશે. એક ઇથાનસેલ જહન્નમ છે. હું બે મજલિસ મોર પણ એક વાત તમારા સામે કહ્યું હતું, જે સૂરજ તમે જોવો છો બે પ્રકારની રિવાયત છે. આજે હું રિવાયત ભેળું તો તમારા સામે પેશ કરું છું. એક રિવાયત ઈ છે કે ઈ સૂરજને અલ્લાહે 7 ફેરે ઠંડા કર્યા જહન્નમની આગથી તો ઈ સૂરજ વજૂદમાં આવ્યા છે. બીજી રિવાયતમાં છે 7 નથી 70 ફેરે અલ્લાહે ઈ સૂરજને જહન્નમ की आग में आग बनावવામાં આવ્યા છે. સૂરજ એને 70 ફેરે અલ્લાહે ઠંડો કર્યો, ઠંડો. તો ઈ સૂરજ છે જે એટલા મિલિયન કિલોમીટર દૂર રહીને જ્યારે એની ગરમી પડે છે 55 કિલોમીટર તો 55 જે છે સેલ્સિયસ થાય કે 60 થાય તો ઇન્સાન તો અહીંયા જ મરી જાય. આપણે વિચાર કરીએ કે જહન્નમમાં શું થવાનું છે. હું જહન્નમની કાલિદે બયાન કરું છું. બે ત્રણ અનાવીન છે, મોઝૂ છે જે તમારા સમક્ષ પેશ કરીશ. પહેલા જહન્નમની કાલિદે શું છે, બીજા જે જહન્નમમાં ઇન્સાન કરશે તો એને પોશાક એક લિબાસ પહેરાવવામાં આવશે, એ લિબાસની કાલિદે શું છે, ત્રીજા જે જહન્નમમાં રહેશે એની ખોરાક એની ખાનપાન શું રહેશે. ત્યાં રોમોઝાવા નથી. આવી વાત કરું અને બહુ ગમે. ત્યાં સ્ટેક્સ નથી, ત્યાં પિઝા અને બર્ગર નથી. ત્યાં ખાસ કિસ્મની ગઝા હશે, ફૂડ હશે જે આપવામાં આવશે.
પછી ફરમાવે છે એ 3 થઈ ગયું. 4th ફરમાવે છે જે દોઝખમાં રહેશે એને પીવડાવવામાં એક ખાસ કિસ્મના જે છે શરબત આપશે, શરબત. પછી ફરમાવે છે જે દોઝખમાં હશે એ દોઝખના કેટલા તબકાત હશે, કેટલા લેવલ્સ હશે અને એમાં કોણ કોણ ગરવું છે. એલા કાલિતે ફરમાવે છે આપણા નબી કરીમ હઝરત મુહમ્મદ મુસ્તફા અને અલી ઇબ્ન અબી તાલિબ સલ્લલ્લાહુ અલૈહિ અજમઈન. સાંભળી શકો તો સાંભળજો. એમાં ફરમાવે છે નારુન શદીદુન કલબુહા, ये जे आग हसे एवी आग हसे કે જે કોઈના કંટ્રોલ ઉપર નહીં હશે, બસ ખુદાના કંટ્રોલ ઉપર હશે. આલિન લહબુહા, એના શોલા જે છે ઊંચા હશે, ઊંચા. પછી ફરમાવે છે સાતિઉન લહબુહા, એના જે પ્રકાશ હશે, એની જે લાઈટ હશે એ બહુ તેજ હશે, બહુ ફોર્તી હશે. એટલે જલવાની વાત તો મૂકી દે, આપણે ભરે તો ભરે, જોઈ પણ નહીં શકે આપણે એટલી એની લાઈટ હશે. પછી ફરમાવે છે મુતઅજ્જિજુન સઈરુહા, એના જે જ્વાલા છે, જ્વાલા એટલે શું, જે વોલ્કાનથી અંદરમાંથી નીકળે છે એને જ્વાલા કહે છે. એટલે જે છે વોલ્કાનને ગુજરાતીમાં, શુદ્ધ ગુજરાતીમાં જ્વાલામુખી કહે છે. ફરમાવે છે એના જ્વાલા વધી રહી હશે. પછી ફરમાવે છે મુતગદ્દિઉન ઝફીરુહા, એની ગરમાહટ ઉત્તમ ને ઉત્તમ સ્થિતિમાં હશે. પછી ફરમાવે છે બઈદુન ખુમુદુહા, એની જે ગરમી છે બહુ દૂર તક ફેલાવામાં આવશે. એટલે ત્યાં ભરે છે તો એમ નહીં કે તમે નજદીક જાઓ તો જ તમે ગરમ લાગશે, નહીં, ત્યાં હશે અહીંયા સુધી એની ગરમી તમે મહેસૂસ કરી શકો. ذاكن وقودها متخفف وعيدها, એની જે ઈંધણ છે પ્રભાવશાળી હશે, બહુ ફોર્તી હશે અને એના ખૌફ લાવવા વાળો હશે, ખૌફ. એટલે જો તો તમે ખૌફમાં આવી જાઓ કે આ શું થાય છે. મૌલા ફરમાવે છે જે જહન્નમી હશે, જે દોઝખી હશે, જ્યારે મિઝાનમાં પતી જશે અને જ્યારે એને બતાવશે હાલો તમારી જગ્યા અહીંયા છે જહન્નમમાં, તો ભાગશે, ભાગશે, તમે જવાનું નથી. અલ્લાહના ફરિશ્તાઓ જંજીર ડાલીને ખેંચી ખેંચીને જહન્નમ તરફ ખીચશે, આવો તમારી જગ્યા અહીંયા છે. સેવો હજી એને કઈ પીરાવવામાં આવશે કે પીવરાશે, એને લિબાસ શું હશે એની. સાંભળજો. છઠ્ઠા ઇમામ ઇમામ સાદિક અલૈહિ સલાતુ વસલામ ફરમાવે છે એવા લિબાસ, એ વાત કરે છે છઠ્ઠા ઇમામ કે જ્યારે હઝરત જિબ્રાઈલ રસૂલને એવા કહેતા હતા કે જે લિબાસ છે જહન્નમીઓના, દોઝખીઓના, એ લિબાસ કેવી રીતે હશે એના એક્ઝામ્પલ આપે છે છઠ્ઠા ઇમામ. ઇમામ ફરમાવે છે લવ અન્ન સિરબાલન મિન સરાબીલ અહli النار علق بين السماء والارض لمات اهل الدنيا من ريحه. ये जो लिबास जो जहन्नमी पेड़ से, अगर ये लिबास ने आसमान ने जमीन ना वच में कोई राखे तो एनी वास्ती वास्ती આખા દુનિયા મરી શકે છે એટલો ગંદો એનો વાસ હશે. વાસ સમજો, સ્મેલ. ત્યાં પછી ઓતકોલો નહીં, ગુચ્ચીના પરફ્યુમ નહીં. ગુચ્ચી છે ને, મને તો ખબર નથી, હું તો ગામ કે આવ્યા છો. સલાવત પડજો મુહમ્મદ વાલે મુહમ્મદ ની વાત. પછી ત્યાં નહીં, ત્યાં જે છે જહન્નમનો હશે, જે પણ હશે. ઓકે, ખોરાકમાં શું હશે એના ઊંડાણમાં આપણે જઈએ તો પછી વધારે વખત નીકળી જશે. બસ હું જલ્દી જલ્દી જે છે ચિત્ર બયાન કરું છું, આગળ વધું છું. ખાવાનું શું હશે? રસૂલ અકરમ ફરમાવે છે અદ્દરી', દરી'
આપણા પાસે જે છે ખાવાનું નામ હોય, રોમોઝાવા હોય, સ્ટેક હોય, બધાના નામ હોય કે નહીં? જહન્નમની ખોરાકનું નામ છે દરી'. ખાવાનું નામ શું છે? દરી'. જેની ડિશ છે, ડિશ. એ રસૂલ ફરમાવે છે الضريع شيء يكون في النار يشبه الشوك. ذریع જે છે એક એવી વસ્તુ છે જે જહન્નમથી આગથી બનશે. હવે અને એ એક થ્રોન હશે. થ્રોન સમજો તમે, કાંટો. ذریع કાંટોના ડિશ છે. કાંટા તો સમજો તમે, ગુલાબ સાથે કાંટા હોય છે, થ્રોન. પછી ફરમાવે છે અમરુમ મિન અસ-સબરી. એક ત્યાં જહન્નમમાં એક પ્લાન્ટ હશે જેને કહે છે સબર. સબર નહીં, સબર. इस सबरती अल्लाह दरी અને થ્રોન ને નીકાળશે અને જહન્નમ થી આગ થી જે છે ને બનાવશે. જો અલ્લાહ જે છે રેસીપી આપ્યા છે, એમ છે ખાવાનું છે. وأنتنوا من الجيفة. અલ્લાહુ અકબર. ફરમાવે છે ઈ દરી જે છે એમાં બે ક્વોલિટી છે. પહેલા બહુ કડવો હશે. બીજા અગર કોઈ મરી જાય અને જ્યારે લાશ જે છે ડિકમ્પોઝ થાય, ડિકમ્પોઝ સમજો સડે લાશ, કેવી બાબાસ આવે છે મને ખબર નથી તમે કોઈ ફેરે એ જે છે એક્સપિરિયન્સ કર્યા છો કે નહીં, પણ હું એક્સપિરિયન્સ કર્યા છું કે જ્યારે લાશથી વાસ આવવું શરૂ હોય તો બહુ ખરાબ વાસ આવે એમાં. અલ્લાહ ફરમાવે છે ઈ દરી એના બે ક્વોલિટી છે. ફર્સ્ટ, પહેલી કે એ બહુ કડવો હશે. બીજી એના વાસ, એ જે લાશના વાસ તમે જો છો એના કરતા વધારે સખત હશે. એ ખવડાવવાનું છે, ખાવાનું છે બધાને જે જહન્નમમાં જાવ છે. પછી ફરમાવે છે واشد حرا من النار. ઠંડો નહીં હશે, ઠંડો ગરમા ગરમ હશે. આપણે ગરમ ગરમ પસંદ ગમે છે, આપણે ગરમ ખાવાનું મળશે ત્યાં. પછી ઇમામ ફરમાવે છે સમ્માહુ અલ્લાહુ દરી'. ઈ રેસીપીનું નામ છે દરી'. ઓકે. પછી ફરમાવે છે લવ અન્ન قطرة من الضريع قطرت في شراب أهل الدنيا لما أهلها من نتنها. جو દરી'ના એક ટીપા કોઈ અલ્લાહ જે છે પાણીમાં અગર નાખી નાખશે તો આ દુનિયા એના વાસથી મરી જશે. એટલો બદબૂદાર, એટલો એની વાસ ગંદી હશે. એનું નામ શું છે? દરી'. ખોરાક હશે ત્યાં જહન્નમના લોકો. ઓકે. એ ખુદા, પીવામાં શું મળશે? ડ્રિંકમાં શું હશે? કોક, સ્પ્રાઇટ, ફાન્ટા, કોલા. ઇમામ ફરમાવે છે ઇન્ના અહલન નારી લમ્મા અલા الرقوم والضريع بطونهم كالغلي الحميم سألوا الشراب. જ્યારે જે દોઝખ વાળા છે એના પેટમાં રકૂમ, હજી રકૂમ શું છે મૂકી દો, એ વધારે કઠિન છે. રકૂમ અને દરી' નાખશે ખાઓ તમે તો ઈ જે અહલે નાર છે, જે દોઝખ વાળા છે, પાણી પૂછે, પાણી ખુદાયા પાણી આપો. રિવાયત જુમલા છે સઅલુ શરાબ, પીવાની વસ્તુ માંગશે ખુદાયા પાણી. અલ્લાહ કહે છે હા તમારા પીવાનું પણ ઇંતજામ છે. ફરમાવે છે ફઅતુ બિશરાબિન ખુસાકિન વસદીદ. અલ્લાહ જે છે બે પ્રકારના પીવાનું જે છે આપશે. એકના નામ છે ખુસાક, બીજાના નામ છે સદીદ. ખુસાક શું છે? ફરમાવે છે ખુસાક જે છે, સાંભળી શકો તો સલવાત પડજો મુહમ્મદ વાલે મુહમ્મદ. ખુસાક કહે છે શું? જે દોઝખ વાળા હશે અને જ્યારે ઈ દોઝખમાં જે છે ત્યાં તો જે છે છાંબે તો છે ને કે મજા કરવા માટે ગયા છે માણસો, ત્યાં તો જે છે અઝાબ થવાનું છે. તો ઈ અઝાબના કારણે જે દોઝખ વાળાઓના શરીરથી લોહી અને ફેટ નીકળશે. લોહી, ફેટ તો સમજો ચરબી જે નીકળશે. અલ્લાહ જે છે ઈ લોહીને ફેટના સાથે જે છે મેલોજ કરીને ઈ માણસને આપશે જે દોઝખમાં છે. એને કહે છે ખુસાક.
અને સદીદ શું છે? ફરમાવે છે અલ્લાહ અમે બધાને જહન્નમથી મહફૂઝ ફરમાવે. સદીદ શું છે? ફોડા સમજો તમે? ફોડા, પિમ્પલ મારા હાથે એને નીકળે છે જેથી પીપ નીકળે, પીપ સમજો શું કે બોતો, જે બોતો છે જહન્નમમાં, જે બોતોથી પીપ નીકળશે અલ્લાહ પરુ નીકળશે. અલ્લાહ જે છે ઈ ચીજ દોઝખમાં પીવા માટે આપશે દોઝખ વાળા. અસ્તગફિરુલ્લાહ जो किए छे तो शायद कालनी मजलिस में नहीं है. सलवात पढ़ो मोहम्मद और आले मोहम्मद. ये रिवायत है मारा भाई. जो તમે ઇસ્તિગફાર કરો છો તમારા ભાઈઓ, પોતે તમે કદી કોઈ એવા કામ કરજો નહીં જેથી ઈ આપણી સજા થાય. સજા પોતામ કીધું કબર તમે જ્યારે સાંભળો તો તમે કહો છે દિફસીલ. ઇમામ કહે છે નો સિફસીલ, બરઝખ એના કરતા વધારે સખ્ત છે. જ્યારે તમે બરઝખને જોવો છો તો તમે કહો છો છે દિફસીલ. ઇમામ કહે છે નો સિફસીલ, મીઝાન અને મહશર એના કરતા વધારે સખ્ત છે. અને જ્યારે તમે જહન્નમને જો છો તો ઇમામ કહે છે હા સે દિફસીલ, ઈ છે કઠિન, ઈ છે ઈ છે જે છે જહન્નમમાં અઝાબ. મારા ભાઈઓ એ કઈ કિસ્સા ને કહાની નથી કે જે બચ્ચાઓને પીવડાવવા માટે આપણે કીએ. હદીસ રસૂલ છે, હદીસ રસૂલ. જ્યારે ઇમામ કહે છે સદીદ એને આપશે, ગુસ્સાત એને આપશે, તો ઈ પેરું છે, પરું છે જે આપવામાં આવશે. ઈ લોહી અને ચરબી છે જે આપવામાં આવશે. હા, તમે પૂછતા હતા પીવામાં શું ખપે છે, આ લો તમારા માટે. આ એક રિવાયત ખતમ થઈ ગઈ છે. પછી ઇમામ ફરમાવે છે યતજરઉહુ વલા યકાદુ યુસ્કી. ફરમાવે છે અને ઈ જે ઇન્સાન છે ઘૂટ ઘૂટ એને પીલાવશે. ઘૂટ ઘૂટ એક એક કરીને સિપ સમજો તમે? ઘૂટ આપણે જે છે પહેલે પાણી કેવી રીતે પીએ? ડિરેક્ટ પીએ. એક ફરે થોડો કશ કરીને એટલો ઈ ખરાબ હશે કે ઈ જહન્નમી જે છે ઘૂટ ઘૂટ કરીને પીશે. પીઓ હાલો. એ દુનિયા વાળાઓ, તમે દુનિયામાં ઘર ખતા, તમે ત્યાં મજા થતી હતી, તમે જે હરામ કરવું હતો તમે કર્યા. આવો અમારા મહેઝરમાં તમે આવું છે. પછી ફરમાવે છે ઈ વધારે ખતરનાક ફરમાવે છે વયાતીહી الموت من كل مكان وما هو بميت. અને ઈ પીવા વાળા અલ્લાહથી મોત માંગશે, મોત. તે વખતે અલ્લાહ કહેશે હજી તારા માટે મોત નથી, મૈયત છે નહીં, તું આખી જિંદગી ઈ જ કરશે, ઈ જ. અજબ છે. अल्लाह ने बधाए जहन्नम ની આગથી, જહન્નમના અઝાબથી મહફૂઝ ફરમાવે. બીજી હદીસ મૌલાએ મુત્તકિયાન મુશ્કિલ કુશાએ દો જહાન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસલામ ફરમાવે છે સખ્તરીન અઝાબ એ મૌલા શું હશે રોઝે કયામતમાં? કઠિનમાં કઠિન અઝાબ શું હશે? مولا فرماوے چھے اشد الناس عذابا يوم القيامة المتسخط لقضاء الله. ایوا انسان જે અલ્લાહની કઝા, અલ્લાહના મરજી ખિલાફ એના વિરુદ્ધ જાતા હતા, એના માટે અલ્લાહ કઠિનમાં કઠિન અઝાબ આપશે. તો તમે મિસાલ આપી દીધું છે, વરસાદ પડી ગઈ, અરે આજે શું કામ વરસાદ પડ્યું, આજે તો ટાઈમ નથી વરસાદનું. અલ્લાહના મરજીનો વિરુદ્ધ જાઓ છો. કોઈ મરી જાય, અરે એમાં તો વખત હતો જ નથી, ઈ તો નાંદા હતા, કેમ મરી ગયા? એટલે શું તમે અલ્લાહ કરતા વધારે જાણો છો?
જે અલ્લાહની મરજીના વિરુદ્ધ જાતા હોય અલ્લાહે એને કઠિનમાં કઠિન અઝાબ આપશે. એક વાત તમે કયો ઈ પવનની વાત હોય કે વરસાદની વાત હોય કે કોઈ મરી જાય એની વાત હોય તો ઈ વાત તો છે જે એના વિરુદ્ધ જાય છે એના માટે કઠિનમાં કઠિન અઝાબ હશે. તમે વિચાર કરો જો પોતે મરજીએ ખુદા છે, જે હુસૈન ઇબ્ન અલી મરજી ખુદા છે, જે કોઈ એના વિરુદ્ધ જાતા હોય તો અલ્લાહ એને કેવી રીતે કમ અઝાબ આપશે? એના તો કઠિનમાં કઠિન અઝાબ હશે. હું એક વાત કહેવા માંગુ છું જો તમે સમજી શકો અને તમે સૂતા નથી. આ ગાલી પર અહીંયા છે મને ખબર નથી. એક સલવાત કરજો મુહમ્મદ વ આલે મુહમ્મદ ની વાત. એને તો બહુ મજા આવતી હતી. બહુ મજાની વાત કરું છું તમે ઝઘડાવા માટે. તમે સૂતા નહીં તો સુન્નીઓમાં એક રિવાયત છે કે જ્યારે આગ વધશે ત્યાં જહન્નમની આગ વધશે તો જહન્નમની આગ કહે છે હલ મિન મઝીદ. આપણી રિવાયત નથી, આપણી રિવાયત એટલે સુન્નત વલ જમાઅની રિવાયત છે. આગ કહે છે હલ મિન મઝીદ, ખુદાયા હજી આપો હજી. કે અલ્લાહના પગ નાખશે. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ ની વાત. મીડિયામાં તો ભાઈ મને કહેતા હતા મારા ભાઈ છે સુન્નીઓ પણ હું એહતરામ કરે છે તો કે જ્યારે જહન્નમ પૂછશે હલ મિન મઝીદ, અલ્લાહ એના પગ નાખશે. જહન્નમ કે બસ બસ થઈ ગયો મારો ખુદાયા બસ. મેં કીધા તમે એ રિવાયતને કબૂલ કરો છો? હું કીધું હા મેં કબૂલ કરે છે. કે હા તમે શિયા થઈ ને? કે હા. એક બીજી રિવાયત પણ છે તે તમે નથી સાંભળ્યા. એ શું છે કે તમારા પાસે રિવાયત છે કે જ્યારે રોઝે મહશર થશે તો હઝરત ઝહરા કહેશે બદલા બદલા બદલા, ઇંતકામ ઇંતકામ, અને યઝીદ ભાગશે. રિવાયત છે તો આપણી નહીં આ લોકોની. તો કે હા છે આપણા પાસે રિવાયત. તો પછી યઝીદ ભાગી ભાગી ભાગીને જે છે અલ્લાહના પગથી જે છે છોડ ચીપકી જશે અને કહેશે ખુદાયા મને માફ કરો, મારી શિફાત કરો, હઝરત ઝહરાને મારી સિફારિશ કરો. તો પછી જે છે ઈ જહન્નમમાં જે ખુદા છે ઈ કહેશે કે હા હાલો એ ઝહરા એને માફ કરી નાખો. એ આ લોકોની રિવાયત છે. તો પછી જે છે અલ્લાહ યઝીદને માફ કરી નાખશે. હું કીધું આ રિવાયત તમે સાંભળ્યા છો કે નહીં? હું એટલા નથી સાંભળ્યા પણ હા છે આ રિવાયત. હું કીધું બસ જે પગથી યઝીદ જેવા મલૂન ચોટીએ તો એ પગ જહન્નમમાં જવું જોઈએ. સમજે છો તમે? તમે કીધા કે અલ્લાહના પગ જહન્નમમાં ગળશે. હા કરેક્ટ છે. જે પગથી યઝીદ જેવા મલૂન હોય એ પગ જહન્નમમાં જઈએ, કોઈ બીજી જગ્યાએ જઈ નહીં શકે. સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ ની વાત. આપણી બંને રિવાયતને કબૂલ કરતા નથી. આપણી રિવાયત જ નથી. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ ની વાત. તમે જો આ જહન્નમ અજીબ છે. જહન્નમમાં 7 લેવલ હશે. હું બધા લેવલ તમારા સમક્ષ પેશ નહીં કરી શકું કારણ કે વખત વધારે નથી. મસાયલ પણ પડવું છે. ફરમાવે છે જે જહન્નમનો લાસ્ટ ઇતાશ હશે, મેક્સિમમ જેમાં આગ હશે એના નામ છે સકર. સકર. અને રિવાયતમાં છે કે ઈ સકરમાં અલ્લાહ એક સલાત પડજો મુહમ્મદ વાલે મુહમ્મદ ની વાત. સકર હજી સુધી બંધ છે. અલ્લાહને ખોલ્યા નહીં. કારણ કે અગર એના એક પવન દુનિયા ઉપર પવન એટલે સમજો બસ એમ લૂ જે આવી જશે તો દુનિયા ખતમ થઈ જશે. ત્યાં ઈ છે સકર. અને ઈ સકરમાં ફરમાવે છે કે અહેલે જહન્નમ હશે બધાએ કહેશે ખુદાયા જ્યાં તમે મોકલાવું હોય મોકલાવો, સકર નહીં. કારણ કે જોશે ફરમાવે છે ઈ સકરમાં એક માઉન્ટેન છે. માઉન્ટેન સમજો તમે? અને ઈ માઉન્ટેનમાં આઝાદ જો જે હશે તો સકર વાળા કહેશે ખુદાયા અમે ઈ માઉન્ટેનમાં નહીં લઈ જતા. ઈ માઉન્ટેનમાં ફરમાવે છે કે એક દર્રા છે, કેવ છે, સુરાખ. કેવ સમજો?
અને જે માઉન્ટેન વાળા છે ઈ ખુદાને કહે છે ખુદાયા માઉન્ટેન ઓકે પર ઈ કાવમાં લે જાતા નહીં. અને ફરમાવે છે ઈ કાવમાં એક ચાહ છે વેલ જેમાં આપણે પાણી જે છે આગલા માણસ પાણી કેવી રીતે લેતા વિન જે પણ છે ભાઈઓ પૂછી લેજો તમે એક સલવાત પડો મોહમ્મદ વાળા પુઈ એ પુઈ હશે એમાં. અને પછી શું થશે એમાં ફરમાવે છે જે માઉન્ટેનમાં જે કર્વ મારીએ છે ઈ લોકો કહે છે ખુદાયા જ્યાં પણ તમે લઈ જાવ હોય લઈ જાઓ આમાં નહીં. પછી ફરમાવે છે જે ઈ વેલ છે એમાં એક સાંપ હશે અજદહા જેના અંદરમાં અમુક જહન્નમીઓ હશે. ઈ વેલ વાળા કે છે ખુદાયા ઈ સાંપના અંદર અમે નહીં કરાજે એટલું અઝાબ હશે એમાં. અને જ્યારે કોઈ પૂછવા વાળા ઇમામ કાઝિમ અલૈહિ સલાતો વ સલામ થી પૂછે છે કે એ ફરઝંદ રસૂલ ઈ સાંપના અંદરમાં કોણ હશે? ઇમામ ફરમાવે છે 7 લોકા હશે બસ 7 લોકાની તાબૂત એના અંદર હશે. અને તાબૂતની કાલિતે પણ બયાન કર્યા છે જે મારા પાસે વખત નથી હું બયાન કરું. 7 લોકાની તાબૂત ઈ સ્નેકના અંદરમાં હશે. 5 લોકા એમાં ગયા ઉમ્મતના લોકા હતા અને 2 આપણી ઉમ્મતના હશે. એ ફરઝંદ રસૂલ કોણ કોણ હશે? ફરમાવે છે અવ્વલુહા કાબીલ. પહેલા અંદરમાં કાબીલ હશે આદમના દીકરા જે કતલ કર્યા હતા હાબીલને. બીજા એમાં નમરૂદ હશે. ત્રીજા એમાં ફિરഔન હશે. ફોર્થ એમાં જે છે યુસુફના એક ભાઈ જે બધાને યહૂદી કરી નાખ્યા હતા એક ભાઈ ઈ એમાં હશે. અને 5 ફરમાવે છે એમાં એક હઝરત ઈસાના સહાબી હશે જે ઈસા પછી બધાને મુશરિક કરી નાખ્યા હતા. અને એમાં 2 એવા હશે જે આપણી ઉમ્મતના હશે આપણી. એ ફરઝંદ રસૂલ કોણ હશે? ઇમામ કાઝિમ ફરમાવે છે ઈ 2 લોકા ઈચ લોકા છે ઈચ ઇન્સાનો છે જે હઝરત ઝહરાને અઝિયત કરતા હતા. અને ફરમાવે છે એક જિપ્ત હશે એક તાગૂત હશે. એના અર્થ ઈ છે કે પહેલા ખલીફા હશે એમાં એક બીજા ખલીફા હશે. અને ઈ 2 લોકાના ખાસ એક અઝાબ હશે જે અલ્લાહ આ લોકાને આપશે. અને શું થશે એક બીજા ઉપર જે છે રાખશે કે તારા કારણે હું ગુમરાહ થઈ ગયું બીજા કહેશે તારા કારણે હું ગુમરાહ થઈ ગયું. અલ્લાહ બંને લોકાને તે જહન્નમમાં રાખશે અને ત્યાં જાવીને આપણી માં હઝરત ઝહરા રાજી થશે. રાજી જે લોકા હઝરત ઝહરાને અઝિયત કરતા હોય જે લોકા આઝાદારીના ખિલાફ વાત કરતા હોય માફ કરજો રિવાયત રસૂલ ભણજો રિવાયત ઇમામ કાઝિમ જોજો કે જે આઝાદારીના વિરોધ છે હઝરત ઝહરાને અઝિયત આપે છે ઈ લોકાના શું થશે? નહીં ઈ લોકાના એક જ ઠિકાનો હશે. મારી વાત નથી ઇમામ કાઝિમ ફરમાવે છે ઈ લોકાના ઠિકાનો જહન્નમ હશે. જહન્નમ જ્યાં એવી હરારત અને ગરમી હશે. અહીંયા મજા કરો અહીંયા તમે જે છે ભિન્ન પ્રકારની વાત કરો જે કરવું હોય કરો પણ હા રોજે કયામત હિસાબ થવાનું છે. જહન્નમમાં જાવું છે મારા ભાઈઓ. બસ એક વાત કરીને હું વાત આગળ વધાવું મારા ભાઈઓ. કદી હઝરત ઝહરાને નારાજ કરતા નહીં. જો હઝરત ઝહરાને નારાજ કરશો તો આપણા એક જ ઠિકાનો અલ્લાહ રાખશે ઈ હશે જહન્નમ. સલવાત પડજો મોહમ્મદ વાલે મોહમ્મદ દી બારગાહ. જહન્નમમાં હજી વાતો છે જે આપણે કરી શકીએ પણ કોઈના રોકવા માંગુ છું. શું થવાનું છે અલ્લાહુ આલમ.
કેમ થાશે વલ્લાહુ આલમ. પણ જ્યારે જહન્નમના દરવાજા ખુલશે તો આપણે બસ હુસૈન ઇબ્ન અલીના નામ પુકારશે, કારણ કે ઈ આપણા શફીઅ છે. શફીઅ મારા ભાઈઓ, કયામતમાં હુસૈનને પુકારવું ફેર છે. દુનિયામાં હુસૈનને પુકારીને નજાત તમારા નસીબ કરવો ઈ બોખતા છે. અરબાઈન આવી ગયો અને અમે હુસૈનનું નામ પુકારીને હુસૈન હુસૈન કરે છે. એ હુસૈન અમે જહન્નમથી આગથી મહફૂઝ ફરમા. એ હુસૈન ઇબ્ન અલી અમારા યકીન છે, બિલીફ છે, અકીદા છે, એતકાદ છે, તું શિફાત કરનાર છે. આ દુનિયામાં તારા ચહેરાની ઝિયારત અને રોઝે કયામતમાં તારી શિફાત અમારા બધાઓને નસીબ ફરમા. અમારા ગુનાહોને માફ ફરમા. આપણી મગફિરત માટે અને જન્નત મેળવવા માટે સલવાત પઢો મુહમ્મદ વ આલ મુહમ્મદ. બધાએ મળીને હુસૈન અને ઔલાદ હુસૈન ઉપર સલામ કરીએ. કુરબતન ઇલલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ અબા અબ્દુલ્લાહ وعلى الأرواح التي حلت بفنائك عليك مني جميعا سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار ولا جعله الله آخر العهد مني لزيارتكم. بدائے مڑینے کربلا میں یاد کریں گے. السلام ગુજરતી હતી આપણે વિચાર પણ નહીં કરી શકીએ. ખબર છે તમે આહિસ્તા આહિસ્તા મસાઈબને સાંભળજો. મારા એક ઉસ્તાદ કહેતા હતા જ્યારે મસાઈબ હુસૈન ઇબ્ન અલી થાય છે તો ઝૈનબ ઓ સકીના મજલિસમાં આવતા હોય અને સકીના પૂછે છે યા અમ્મતી, એ ફોટીમાં અમ્મા, તમે મને કહી શકો કે ઈ લોકો શું કામ જમ થયા છે? તો ઝૈનબ કહેશે મારી દીકરી એ બધાએ તમારા બાબા ઉપર રોવા માટે જમા થઈ ગયા છે. તરત હઝરત સકીના પૂછશે એ ફૂફી અમ્મા, એ મારી ફૂઈ, તમે મને એક વાત કહી શકો શું જ્યારે ઈ લોકો હુસૈન ઉપર ગિરિયા કરે છે તો કોઈને મારતા તો નથી, કોઈ અઝિયત કરતા તો નથી? હઝરત સકીના કહે છે અલ્લાહ, જ્યારે હું મારા બાબા ઉપર ગિરિયા કરતો હતો તો મને શિમરા આવીને દુર્રા અને તાઝિયાના મારતા હતા. જ્યારે હું ગિરિયા કરતો હતો તો મને અઝિયત કરતા હતા, અરે તમાચા મારતા હતા. આઝાદારો આવો, અરબઈન આવી ગયા. શબે અરબઈન છે, ખબર છે ત્યારે શબે અરબઈનમાં આપણી ઝૈનબ સલામુલ્લાહ અલૈહા બીબી શું વાત કર્યા. પહેલે કહે છે એ યઝીદ, એક અમારા ઉપર એહસાન કરજે, અમે એક જગ્યા આપજે જે જગ્યા ઉપર અમારા ભાઈ ઉપર, અમારા શોહદા ઉપર અમે ગિરિયા કરી શકે. તે જગ્યામાં બધાએ બીબીઓ જમા થઈ ગયા. બધાએ બીબીઓના તબરુક આવતા હતા. હા, સાંભળી શકો છો શું તબરુકમાં આવ્યો? પહેલા બધાએ નસર શોહદાના આવ્યો. તમામ શહેઝાદી આગળ વધીને શહેઝાદોના સર લીએ છે, ઘોડા ઉપર રાખે છે. લૈલા અકબરના સર લીએ છે, કાસિમનો સર ઉમ્મે ફરવા, ઉમ્મે રબાબ અસગરના સર લીએ છે. બધાએ ગિરિયા કરે છે. હું નીચે પડી મસાએ પડ્યો. બે સર આવ્યો પણ કોઈ એના લેવા વાળા નહીં હતો.
બની હાશિમની ઓરતો બની અસદની ઓરતો પૂછે છે શું આ બેસરના કોઈ લેવા વાળો નથી શાયદ ફક્ત યતીમ હશે ફિઝા કહે છે નહીં એની માં ઝૈનબ છે आओ मने सर आपो सर लई लीधा बीजा तबरुक फरमावे छे चादर आईवो बदाईनी चादर उम्मे फरवा आलो तमारी चादर उम्मे लैला आलो तमारो हिजाब उम्मे रबाब तमारा हिजाब पण हाँ एक हिजाब आयु जे बહુ નાનો ચાદર હતો એના સાથે બે બાલી હતી બે ગોશવારો હતો ઈ કોણી છે બધાય જિંદાન તરફ રૂખ કરીને રોવા માંગ્યા એ સકીના અમે મદીના જાય છે પણ તમારો હિજાબ ત્રીજા તબરુકીએ છે એક અંગૂઠી આવી સમજી શકો છો ઈ વીટી હતી અંગૂઠી હતી ઈ કોના છે હુસૈનુલ આબેદીન આગળ વધીને કહે છે ઈ મારા બાબાની અંગૂઠી છે મને ઈ આપો ઈ અંગૂઠી અહીંયા શું કામ કરે છે હઝરત સૈયદ સાજિદીન રડી રડીને કીધા કસરે આશુર પછી જ્યારે મારા બાબા કત્લ થઈ ગયા લૂંટવા વાળાઓ બધાય હુસૈનના લાશથી કોઈ કુર્તા લૂંટતા હતા કોઈ ઝરા હાથમાં અંગૂઠી એક બલૂન જોઈવા પહેલા ઉતારવાની કોશિશ કરે છે સાંભળી શકો તો સાંભળજો બહુ કઠિન મસાહેબ છે બહુ કઠિન મસાહેબ છે હુસૈનના હાથ જે છે સોયલ થઈ ગયું હતું સૂજી ગયું હતું વીટીની અંગૂઠી બહાર નીકળી નહીં શકતા હતા રિવાયતમાં મક્તલમાં છે ઈ મલઉન આગળ આવ્યા હુસૈનના હાથ એક પાયણા ઉપર રાખ્યા બીજા પાયણા હાથમાં લીએ છે પથ્થર લઈને હુસૈનના હાથ ઉપર મારતા હતા જ્યારે કાંઈ ન થયું તો એના એક શમશીર નિકાળ્યા ઈ ચાકુથી હુસૈનના ઈ આંગળી કાપતા હતા અને પછી ઈ વીંટી લીએ છે ઈ મારા બાબાની અંગૂઠી છે અલ્લાહ અલ્લાહ તારીખમાં મક્તલમાં છે બધાયને તબરુક આવતા હતા બધાય આગળ વધીને ઈ તબરુક લેતા હતા પછી ફરમાવે છે કરબલા પછી ફરમાવે છે ઈ કાફેલા જમા થઈ ગયા બધાય જિંદાનને ફિદા કર્યા એ સકીના ખુદા હાફિઝ એ સકીના ખુદા હાફિઝ ઈ કાફેલા બહાર આવે છે એક મુકામ પર આવ્યા જે મુકામ પર કરબલા જવાનું એક જગ્યા હતું પછી ફરમાવે છે મદીના તરફ જવાની એક રસ્તા હતી બધાએ કીધા અમે કરબલા જાવું છે કરબલા હુસૈનના અરબઈન કરવું છે ત્યાં બધાએ હાલે છે કરબલા તરફ આવે છે જાબિર હતો એને અહેસાસ થયું કે કોઈ કાફેલો આવે છે ગુલામ થી કહે છે ગુલામ તું મને કહી શકે કે ઈ જે કાફેલો આવે છે કોનો કાફેલો છે ગુલામ કહે છે તમે મને એક જે છે કાલિતે બયાન કરી શકો છો કોણ કોણ છે ફરમાવે છે મારા એક આકા હશે સૈયદ સાજિદીન એના નામ હશે એની કાલિતે ઈ છે કદ બુલંદ છે જુવાન છે જ્યારે ઈ વાત ગુલામ સાંભળે છે અને જોએ છે તો પછી કહે છે જાબિર ઈ તારો આકા નથી કારણ કે જોઉં છું જે આકા છે ઈ ડોસો થઈ ગયા છે એના જે લહિયા ને દાઢી છે સફેદ થઈ ગયા છે કામ ભાઈ ના ઝુકી ગયા છે જ્યારે ઇમામ સજ્જાદ નજદીક આવ્યો ખબર છે ઇમામ સજ્જાદ આખી તારીખમાં કોઈ ફેરે કરબલામાં નહીં કૂફા ને શામમાં નહીં રહેણા નહીં ગિરિયા કૈરા નહીં પણ હા જ્યારે જાબિર ને જોઈવા રસૂલના સહાબી ને જોઈવા સીનાથી લગાવીને કહે છે એ જાબિર હું કરબલા વટી ગયો કૂફા ને શામ વટી ગયો હું
રહેણું નહીં. એ જાબિર સાંભળ, અમારા સાથે શું શું થયું. અરે મારા બાબાને કતલ કરી નાખ્યા, અમે ભૂખા ને પ્યાસા રાખ્યા. હા, હજી તમે સાંભળી શકો તો સાંભળો. જનાઝા લઈને દફન કરવાનો ટાઈમ થયો. ખબર છે હુસૈનના જનાઝા કબરમાં સૈયદ સાજિદીન લીએ છે. કેવી રીતે હું તમે ઈ મસાહેબ ક્યું, કેવી રીતે તમે સાંભળી શકો. જનાઝા જે છે હુસૈનના જનાઝા દફન કરવામાં આવે છે. બધા રડે છે, બીબીઓ રડે છે. દફન કરતા કરતા સૈયદ સાજિદીન બહુ ગિરિયા કર્યા. શું કામ ગિરિયા કરો છો એ ઇમામ? અમને ખબર છે જે મસાહેબ તમારો ઉપર પડ્યા છે ઈ બહુ સખ્ત મસાહેબ છે, પણ ગિરિયાનું કારણ શું છે? ઇમામે સજ્જાદ કહે છે ઇસ્લામમાં એક હુકમ છે. હુકમ શું છે? જ્યારે કોઈ મૈયતને દફન કરે છે તો એના જે સર છે, સર ઈ જે છે કિબલા તરફ રૂખ કરતા હોય છે. પણ અલ્લાહ, હુસૈનનો સર નથી જે હું કિબલા તરફ રૂખ કરું. એ બાબા, હબીબ ઇબ્ન મઝાહિરના દીકરા સાચી વાત કર્યા. શામમાં ને કૂફામાં કે અગર કોઈના જુવાન દીકરા જીવિત હોય તો કોઈની શું મજાલ, જેને બાબાને સરને અયાને ત્યાં નો કે નેઝા ઉપર ફરાવે. એ બાબા, હું જીવિત હતું, જીવિત મારા આંખોના સામે તમારા સર નો કે નેઝા ઉપર હતા. અને શામના લોકો હાથમાં પથ્થર લઈને તમારા સર ઉપર મારતા હતા. અલ્લાહ અલ્લાહ, આખરી મસાઇલ નફરાસ હું તમારા સામે બયાન કરું. તાબૂત આવેલ હશે, તમે તાબૂતને જોશો. હા અલ્લાહ, જ્યારે તમે તાબૂતને જો તો તમારા મગજમાં એ વિચાર હોવું જોઈએ, એ હુસૈન તમારા તાબૂત, એ સકીના તમારા તાબૂત. પણ હા, કરબલા ને કૂફામાં કોઈ તમારા જનાઝા ઉપાડવા વાળા નહીં હતા. એ હુસૈન તમારા જનાઝાના પગને ઘોડાઓના પગથી રસ્સી બાંધીને કરબલામાં ફરાવતા હતા. એ હુસૈન તમારા જનાઝાની બેહતરામી કર્યા. એ હુસૈન કરબલામાં એક માં હતી જેના દામન ફેલાવીને કહેતી હતી મુસલમાનો ઈ મારી औलाद